ચાલો સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 10 ધોરણ 7. તો બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી આ 3.5 સેમી વર્તુળ છે એવા બે વર્તુળ જુઓ આ બે વર્તુળ બનાવવામાં આવે છે અને 3 સેમી લંબાઈ એટલે આ લંબાઈ છે 3 છે અને પહોળાઈ આ 1 સેમી છે. આ પહોળાઈ 1 સેમી વાળો લંબચોરસ બનાવવામાં આવે છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે શું કરવાનું છે, આ બે વર્તુળ અને આ લંબચોરસ સિવાયના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું કરીશું, પહેલા આખા 14 સેમી ત્રિજ્યાવાળા પૂરેપૂરા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. એને બે નાના વર્તુળના ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી બાદ કરીશું અને એક લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો આપણને બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળશે. જો મેં આટલે સૂત્ર લખું છું બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળનું. કઈ રીતે શોધાય? બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર આટલે લખવાનું 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. આ મોટો વર્તુળ છે બરાબર. પછી બીજું છે ઓછા એટલે નાના વર્તુળ 3.5 સેમીના બે બનાવવામાં આવે છે એટલે આટલે લખવાનું 2 ગુણ્યા 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. પછી એમાંથી પાછું બાદ કરવાનું શું, તો લંબચોરસનું ક્ષેત્રફળ. કોનું બાદ કરવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ. આ બાદ કરીશું, આટલું કરીશું એટલે આપણને શું મળી જશે? બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી જશે. એટલે આપણે પહેલા 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો 14 સેમી ત્રિજ્યા એટલે r કેટલો આપ્યો છે? r 14 સેમી ત્રિજ્યા આપી છે. r બરાબર 14 સેમી આપી છે. ચાલો તો આનું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે આનું પાઈ r નો વર્ગ. આપણને ખબર જ છે પાઈ r નો વર્ગ જ આવે. તો પાઈ બરાબર કેટલા લેવાના છે? 22/7. એટલે આપણે 22/7 મૂકીશું ને r બરાબર 14/2. તો 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 14 બે વાર છેદમાં 1. આપણને ખબર છે 7 2 વાર 14. તો આટલે 7 7 સરખા છે એટલે કેન્સલ. તો આટલે શું બચે છે? 22 ગુણ્યા 14 ગુણ્યા 2. તો 22 ગુણ્યા 14 28. શું આવે છે? 28. તો આટલે ધ્યાન આપજો દરેક જણ. 22 ગુણ્યા 28 આપણે કરીએ. આટલે 22 ગુણ્યા 28. તો શૂન્ય દશકનો 2 2 વાર 4, 2 2 વાર 4, 2 8 વાર 16, વધી પડી 1, 2 8 વાર 16 ને 1 17. તો આટલે આપણે આ બંનેનો શું કરવો પડશે? સરવાળો 6, 4 ને 7 11, વધી પડી 1, 4 ને 1 5 ને 1 6. કેટલું આવ્યું? વર્તુળનું ક્ષેત્રફળ 616. કેટલું આવ્યું? 616. માટે આટલે લખી દઈએ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે બરાબર. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને 616 સેમીનો 2 ઘાત મળે છે બરાબર. આટલું થઈ ગયું. હવે ધ્યાન આપો 3.5 સેમી વર્તુળવાળા ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. હવે 3.5 સેમી છે ત્રિજ્યા, તેનું ક્ષેત્રફળ શોધીએ વર્તુળનું. પરંતુ આટલે 3.5 સેમી 3.5 સેમી હોય તેવા કેટલા વર્તુળ છે? 2 વર્તુળ છે. માટે આટલે લખીએ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. કેમ કે 2 વખત વર્તુળનું ક્ષેત્રફળ ગુણવું પડશે. તો 2 ગુણ્યા પાઈ r નો 2 ઘાત. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r નો 2 ઘાત એટલે 3.5
નો 2 ઘાત. તો 2 ગુણ્યા 22/7 3.5 ગુણ્યા 3.5 બે વાર લખાશે. ધ્યાન આપજો દરેક જણ. બરાબર. હવે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. જુઓ આટલે 7 5 વાર 35 થાય ને 5 2 વાર 10 થાય. બરાબર. તો આ 5 કેન્સલ. બરાબર. 5 5 કેન્સલ. આ 2 2 કેન્સલ ને આ 7 7 કેન્સલ. તો શું બચે છે આટલે? તો આટલે બચે છે 22 ગુણ્યા 35 છેદમાં કેટલા બચે છે? 10. આ 10 પણ ઉડી જશે. જુઓ આપણે કરીએ. આટલે કેટલા બચ્યા? 22 ગુણ્યા 35 ને છેદમાં 10. તો 10 ના અવયવ છે 5 2 વાર 10. 35 ના અવયવ છે 7 5 વાર 35 ને 22 ના અવયવ છે 11 2 વાર 22. તો આટલે જુઓ આ 5 કેન્સલ, આ 2 કેન્સલ. તો આટલે શું બચ્યું? 11 ગુણ્યા 7. તો કેટલું આવ્યું? 77 સેમી. 11 7 વાર 77 સેમીનો 2 ઘાત. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે 3.5 સેમી વર્તુળવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે છે? 77 સેમીનો 2 ઘાત આવે છે. આપણે આગળ કેમ 2 લખ્યા છે? કેમ કે આટલે 2 વર્તુળ છે એટલા માટે 2 લખ્યા છે. ખ્યાલ આવે છે? ચાલો હવે એ જ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળમાં લંબાઈ કેટલી છે? 3 સેમી અને પહોળાઈ કેટલી છે? 1 સેમી. બરાબર. ચાલો તો આટલે લંબાઈ લખી દઈએ L. લંબાઈ L બરાબર 3 સેમી અને પહોળાઈ B બરાબર 1 સેમી. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. બરાબર. L છે આપણી પાસે 3 સેમી અને B છે આપણી પાસે 1 સેમી માટે 3 1 વાર 3 સેમીનો 2 ઘાત. તો આટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. હવે આપણે બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધી નાખીએ. આટલે આપણી પાસે 3 3 વર્તુળના ક્ષેત્રફળ મળી ગયા. જુઓ 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે તે લખી દઈશું ને આટલે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ જોઈ લઈએ આપણે કેટલું છે તે. એમ તો આપણને ખબર જ છે પણ ફરીથી એકવાર જોઈ લઈએ. જુઓ તો 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે 616 સેમીનો 2 ઘાત અને 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ મળે છે આપણને 77 સેમીનો 2 ઘાત. તો બંને લખી દઈએ. ચાલો તો આનું મળે છે 77 સેમીનો 2 ઘાત. આ 2 વર્તુળનું છે. કેટલા વર્તુળનું છે? 2 વર્તુળનું આપણને ખબર જ છે. ને આનું છે 616 સેમીનો 2 ઘાત. તો આટલે આપણને 3 3 શું મળી ગયા? ક્ષેત્રફળ મળી ગયા. બરાબર. 3 ક્ષેત્રફળ મળી ગયા. હવે આપણી પાસે જે સૂત્ર આપણે બનાવેલું તેના આધારે લખી દઈએ બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 2 ગુણ્યા 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર. ચાલો લખી દઈએ સૂત્ર. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું
ક્ષેત્રફળ ઓછા 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. પણ આ કેટલા વર્તુળનું ક્ષેત્રફળ છે? 2 વર્તુળનું. ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણી પાસે 3 છે. 14 સેમી વાળા ત્રિજ્યાનું વર્તુળનું ક્ષેત્રફળ છે 616. 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું 2 વર્તુળનું ક્ષેત્રફળ છે 77. ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ છે 3. તો આટલે જુઓ 616 ઓછા ઓછા શું થાય? વત્તા થાય. એટલે 77 ને 3 80. બરાબર, 80 લખ્યા. મોટી સંખ્યા 77 છે એટલે ઓછાનું ચિહ્ન. હવે 616 માંથી આપણે 80 બાદ કરીશું. 616 માંથી 80 બાદ કરીશું તો 6 માંથી 0 જાય તો 6. બરાબર, 1 માંથી 8 ની જાય એટલે બાજુમાંથી દશક, આટલે આવશે 5, આટલે આવશે 11. 11 માંથી 8 જાય તો 3 ને આટલે શું આવશે? 5. કેટલા આવશે? 5. 536. કેટલા આવે છે? 536. એટલે આટલે આપણને બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી ગયું 536. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ આપણને મળ્યું 536 સેમીનો 2 ઘાત. બરાબર.